હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 3 પ્રહેલિકા જેનું સરસ મજાનું ભાષાંતર સાથે સમજૂતી જોઈશું। પ્રહેલિકા એટલે શું વિદ્યાર્થી મિત્રો? એટલે ઉખાણા થાય। શું થાય? ઉખાણા। તો ચાલો લઈએ। એક એટલે એક, ચક્ષુર્ન એટલે કે ચક્ષુ એટલે કે આંખ વાળો, એક ચક્ષુ એક આંખ વાળો। ન કાકોય એટલે કે કાગડો નથી, એક આંખ વાળો છે પણ કાગડો નથી। બિલ એટલે કે દરમાં, મિચ્છન બરાબર એટલે કે ઈચ્છે છે, બિલમાં જવાની ઈચ્છા રાખતો। પન્નગહ એટલે કે શાપ, ન એટલે કે નથી। બિલ ઈચ્છન ન છે બરોબર, તો એક ન અલગ પડશે એટલે ન પંગન એટલે કે સાપ નથી। એટલે કે આ એક આંખ વાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી। ક્ષીયતે, ક્ષીયતે એટલે ઘટે છે, વર્ધતે એટલે વધે છે, ઘટે છે વધે છે। ચેવ ન સમુદ્રો, ન સમુદ્રો સમુદ્ર નથી। ન ચંદ્રમા, ચંદ્ર પણ નથી બરાબર। શું કે છે? ચેવ એટલે અને, ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી, તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? સોય, કારણ કે સોયની એક આંખ હોય છે, તે જ તેનું દર હોય છે। એમાં કપડું સીવતી વખતે તે કપડામાં જાય ત્યારે ઘટે છે અને બહાર આવે છે ત્યારે વધે છે, એટલે એવી રીતે કહી શકાય। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમારે જોતા હોય તો મળી જશે। સામાજિક વિજ્ઞાન સરસ મજાનું પરેશ સરનું, મેથ્સ છે એ જય સર સાગર સરનું, સાયન્સ ફેનિલ સરનું, ઇંગ્લિશ નીલમ મેડમનું, તો બધા વિડીયો તમને સરસ મજાને ક્યાંથી મળશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં। જો પાઠ્યપુસ્તકની સમજૂતી, સ્વાધ્યાય, અભ્યાસ, અસાઇનમેન્ટ બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવેલ વિડીયો જોઈ શકો છો। આગળ ચતુર મૂર્ખો એટલે કે ચતુર એટલે 4, મુખ એટલે મુખ વાળો, 4 મુખ વાળો એટલે કે ચતુર મૂર્ખ, 4 મુખ વાળો। ન ચ બ્રહ્મા, ન એટલે નથી, બ્રહ્મા એટલે બ્રહ્મા બરાબર, ચ એટલે અને, બ્રહ્મા નથી, તે 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી। વૃષારૂઢ, વૃષારૂઢ એટલે બળદ પર બેઠેલો, બળદ ઉપર બેઠેલા એટલે કોણ? ભગવાન શંકર। ન શંકર, શંકર પણ નથી, બળદ ઉપર બેઠેલા ભગવાન શંકર પણ નથી। એટલે કે છે તે 4 મુખ વાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર બેસે છે પણ શંકર નથી। નિર્જીવી, નિર્જીવી એટલે નિર્જીવ, જીવ વગરનો। ચ નિરાહારી એટલે કે કોઈ પણ પ્રકારનો આહાર લેતો નથી, આહાર ન કરનારો। અજસમ એટલે કે નિત્ય કાયમ। ધાન્ય ભક્ષણમ એટલે કે અનાજનું ભક્ષણ કરે છે બરાબર, તો તે નિર્જીવ છે અને નિરાહારી છે, આહાર નથી લેતો, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે, તો કોણ આવશે? હળ, કારણ કે તે ખેતરમાં જ ફરે છે અને સતત ધાન્યનું ભક્ષણ કરે છે। હળનો આકાર 4 મુખ વાળો હોય તેમ લાગે છે, એટલે અહીંયા જવાબ હળ આવશે। અપદો દૂરગામી, અપદ એટલે પગ વિનાનો, દૂરગામી એટલે દૂર સુધી જનારો। ચ સાક્ષરો, સાક્ષરો એટલે સાક્ષર અક્ષરો વાળો। નચ પંડિત એટલે કે પંડિત નથી, 4 પગ પગ વિનાનો, દૂર સુધી જનારો, સાક્ષર વાળો પણ પંડિત નથી। અમુખ એટલે મુખ વિનાનો, મુખ વિનાનો, મોઢા વિનાનો। સ્ફુટ વક્તા એટલે કે સ્પષ્ટ ચોખ્ખું બોલનારો। ચ યો એટલે કે જે, જાનાતી એટલે કે જાણે છે, સહ પંડિત તે પંડિત છે, એટલે કે છે તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે, સાક્ષર છે પણ પંડિત નથી, તે મુખ વિનાનો છતાં સ્પષ્ટ બોલનારો છે, જે તેને જાણે છે તે પંડિત છે, તો કોણ આવશે? લખેલો
પત્ર એટલે કે કાગળ. આગળ પર્વતાગ્રે એટલે કે પર્વતની ટોચ ઉપર, પર્વત ઉપર. રથો એટલે રથ. યાતિ એટલે ચાલે છે. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે. ભૂમો એટલે કે ભૂમિ પર, જમીન પર. તિષ્ઠતિ એટલે કે બેઠો છે, એટલે કે રહે છે. સારથી એટલે સારથી, રથ ચલાવનારો. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને સારથી જમીન ઉપર બેઠો છે કે રહે છે. ચલતી એટલે ચાલે છે. વાયુ વેગીન એટલે કે વાયુના વેગથી, પવન જેટલી ઝડપથી, એટલે વાયુના વેગથી ચાલે છે. પદમેકમ એટલે કે પદમ એકમ એટલે કે એક પગલું. ન ગચ્છતિ એટલે કે જતો નથી. વાયુના વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. એટલે કે પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે અને સારથી જમીન પર રહે છે. તે વાયુના જેવા વેગથી ચાલે છે પણ એક પગલું જતો નથી. કોણ? કુંભારનો ચાકડો. આગળ સુવર્ણસ્ય. સુવર્ણસ્ય એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જનક નંદીની સીતા. બરાબર. સુવર્ણસ્ય એટલે કોણ? જનક નંદીની સીતા થશે. સુવર્ણસ્ય, સુવર્ણસ્ય ચ જાનકી. બરાબર. એટલે સુવર્ણસ્ય એટલે આમ તો ચળકતું થાય ખાસ તો. હા, તો જનક નંદીની સીતા છે. જાનકી એટલે જનક નંદીની સીતા. બરાબર. સુવર્ણસ્ય એટલે મિત્રો ચળકતું થશે. બરાબર. ચળકતું, ચળકતું, ચળકતું. ચ જાનકી એટલે કે જાનકી માતા સીતા. સુવર્ણસ્ય એટલે આમ શ્રેષ્ઠ પણ થાય. બરાબર. સારો પરિવાર પણ થાય. પ્રેષિતા. પ્રેષિતા એટલે મોકલી છે. તવ એટલે કે તમારા માટે, તારા માટે. રામેણ એટલે કે શ્રી રામે. સુવર્ણસ્ય એટલે કે સોનાની, ચળકતી. બરાબર. ચ મુદ્રિકા. મુદ્રિકા એટલે વીટી. એટલે કે છે હે ઉચ્ચ કુળની, હનુમાન સીતાને કહે છે હે ઉચ્ચ કુળની, હે જનક નંદીની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તારા માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા વીંટી મોકલી છે. ભોજનાનંતે એટલે કે ભોજનના અંતે. બરાબર. ભોજન પૂરું થયા પછી. ચ કિમ. કિમ એટલે શું? પેયમ એટલે પીવું. જયંત એટલે જયંત એટલે જોવું એમ. શું પીવું જોઈએ એમ. કશ્ય વે સુતઃ. કશ્ય એટલે કોનો? વે એટલે ખરેખર. સુતઃ એટલે પુત્ર, દીકરો છે. ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંત કોનો પુત્ર છે? જયંત કશ્ય વે સુતઃ. સુતઃ એટલે પુત્ર. બરાબર. કોનો પુત્ર છે? તો ભોજનના અંતે છાશ પીવી જોઈએ. જયંત છે એ ઇન્દ્રનો પુત્ર છે. કથમ વિષ્ણુ પદમ. કથમ વિષ્ણુ પદમ. કથમ એટલે કેવું? વિષ્ણુ પદમ એટલે વિષ્ણુનું પદ. પ્રોક્તમ એટલે કહેવાયું. તક્રમ એટલે છાસ. સક્રશ્ય એટલે ઇન્દ્રને. દુર્લભમ એટલે કે દુર્લભ, મળવું મુશ્કેલ છે. વિષ્ણુનું પદ કેવું કહેવાય છે? તો વિષ્ણુનું પદ દુર્લભ છે. તો મિત્રો અહીંયા જો ભોજનાનંતે ચ કિમ પેયમ, આ પેલું થયું. તો ભોજનના અંતે શું પીવું જોઈએ? જયંત કશ્યવે સુતઃ. જયંત કોનો પુત્ર છે? કથમ વિષ્ણુ પદમ પ્રોક્તમ. વિષ્ણુનું પદ કેવું હોય છે? તો ત્રણેયનો જવાબ છે તક્રમ એટલે કે છાસ પીવી જોઈએ. સક્રશ્ય એટલે ઇન્દ્રનો. દુર્લભમ એટલે દુર્લભ. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન પ્રાપ્ત કર્યું છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો અને કમેન્ટ ચોક્કસથી કરજો. બરાબર. તો જેથી આપણે સુધારો કરી શકાય ત્યાં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.